કરાયો બદલ એમને કોટી કોટી વંદન કરું છું। આપ સૌના દર્શન કરીને આજ તો હું બહુ આનંદમાં આવી ગયો છું। સતત 15 દિવસથી નેની ગાડીમાં ફિટ થઈ ગયો છું। ખરેખર આજના સમય પ્રમાણે મહારાજે સરસ આપણને જ્ઞાનથી ગમત બધાને આનંદ કરાવી દીધો ઘણી વાર માટે, અને બધા કેવા રાજી રાજી થઈ ગયા। જો બાપુ પેલો ગમતની વાતો કરી એટલે તમને આનંદ આવી ગયો। એવો આનંદ જો તમારા જીવનની અંદર હંમેશા રાખવો હોય ને તો કેવલ ને કેવલ પ્રેમ કરશો ને એકબીજાને તો જ મળશે। સંતો મહાપુરુષો જેટલા આ સમયે આ ભૂમિ ઉપર જે મહાપુરુષો થયા છે એ મહાપુરુષોએ શું સમજાવ્યું તમને? આજે આપણે જેના સાનિધ્યમાં બેઠા છીએ, રામદેવ પીર મહારાજનું એક મંદિર બનાવ્યું, એમનું ધામ છે, ત્યાં બેઠા છીએ। હાલ તો રામદેવ પીર નહીં ને કશે? હાલ રામદેવ પીર ખરા? જે તુવર કુળમાં જન્મ્યા હતા સગુણ રૂપલીને આજ તમારા જોડે છે હોય એ શરીર તો નહીં ને, પણ આજે એ શરીર પૂજાય છે ને, આ મહેમા સંતોનો છે। હવે મહાપુરુષો જેવું કહે છે ભગવાન જન્માય નહીં, ભગવાન મરે નહીં। આ બધા જન્મેલા મહાપુરુષો એવા કામ કરે એટલે ભગવાન બની ગયા। એમ આ બધા જાગ્રત પુરુષો છે। આ આવનાર સમયમાં આવનાર જે એમના સમીપ જ્યાં છે, જેમને જાણ્યું છે એ એમને ભગવાન જ માનશે। આ મહેમા આજકાલનો છે, આ આનંદથી ચાલે છે, પણ આપણે ડખા પડ્યા છે। આ બાપુ એમ કે અમાર નિરોધ બાપુ આલ્યું, મુક મારા ગુરુ જબરા કે મારા ગુરુ જબરા પડ્યા છે। હમણાં હું બેઠો હતો ને તો એક બે બહેનો આવી ને તો હોય જે ગુરુ મહારાજ કરે હોય કરે ને પાછો ઓમ ગયો, હું દેખોણો જ નહીં ગયો। કેમ કે હું એમ જુદો દેખોણો। હવે તમે જુદું પાડો તો તમારા ગુરુ કેવા? એટલે અત્યારે ગુરુઓમાં ડખાશી। હું બહુ પ્રવાસ કરું છું ભારતમાં, અને ખરેખર આપણી દશા બગાડી દોકી છે ગુરુ હોય। જેમ કે જે ગુરુ જોવું એ ગુરુ નહીં। આજે પહેલાના જમાનો એવો હતો કે જિજ્ઞાસુ બની અને શિષ્ય ગુરુને ઓળખતો। અત્યારે તો અમે ગુરુ તમારો વધ્યું છે, જેટલા કઈ જીવ બંધાવી મેળ પડે ગમત હોય તો ભાડું નીકળી જાય, ડખા હોય ત્યાં છે। માટે ઓનાથી જાગૃત થઈ જજો ને આવા ગુરુઓથી જાગૃત થજો। હું તમને એમ કહે કે હું જબરો હું બતાવું એ જ આપોને બીજી બધી ભંફોડીઓ આવું છે તારે। ગુરુ આવું ન કે ગુરુ તમને તમારામાં તરત જ દર્શન કરાવી દે કે તું પોતે ઈશ્વર જ છે, જુદું છે, તારા બધું કરવા પણ મટી જાય। એનું નામ ગુરુ। ગુરુ કોઈ તમારું રૂપ બદલી નાખવાના છે? ગુરુ કોઈ તમારા ખેતરમાં આવીને પૂંખી જવાના છે? ગુરુ કોને કહેવાય? ગુરુ એને કહેવાય હું કોણ છું ને હરિ કોણ છે એને દર્શાવે, એનું નામ ગુરુ। કીધું કે કાયા પડશે ને હંસો ત્યાં જઈ સમાશે।